નમસ્કાર, સ્વાગત છે આપનું ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં ફરી એક વખત હું છું વિક્રમ પાઠક અને આપણે ગત સપ્તાહે આવકવેરા રિટર્ન કોને ભરવાનું રહેશે, કેવી રીતે ભરવાનું રહેશે એની વાત કરી. હવે આ સપ્તાહે આપણે વાત કરીશું કે આ રિટર્ન કયા સમયે કે સમયસર કેવી રીતના ભરવું જોઈએ અને એનું મહત્વ શું છે. ચર્ચામાં આપણી સાથે જોડાશે આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, સ્વાગત છે સીએનબીસી બજારમાં. ગત સપ્તાહે આપણે એ વાત કરી કે આ રિટર્ન કોને ભરવાનું રહેશે અને કયા રિટર્નનું વાત કરી એની ડિટેલ્સ આપણે વાત કરી, પણ હવે આ રિટર્ન ભરવાની તો વાત થઈ, પણ રિટર્ન સમયસર ભરવું કેટલું જરૂરી છે? બિલકુલ વિક્રમ, રિટર્નની જ્યારે વાત કરીએ ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે 31મી જુલાઈ એ સૌથી પહેલી મહત્ત્વની તારીખ છે. ખાસ કરીને પગારદારો અથવા તો જેના કેસમાં ટેક્સ ઓડિટની જોગવાઈઓ લાગુ પડતી નથી તેવા ધંધાદારીઓ તેમજ વ્યાવસાયિકો માટે પણ. હવે પ્રશ્ન ક્યાં આવે કે 31મી જુલાઈએ તમારું રિટર્ન ભરવાની નિયત તારીખ છે. તમે જો એ તારીખ ચૂક્યા તો આવકવેરાના કાયદાની જે કલમ 80 છે એની એક ખૂબ જ મહત્ત્વની જોગવાઈ આપે ખ્યાલમાં રાખવી એટલા માટે જરૂરી છે કે તમે આજે કોઈ નાનો ધંધો કે વ્યવસાય કરતા હો તો ઘણીવાર આપ સમજી શકો છો કે ધંધા વ્યવસાયમાં નફો આવે એવી રીતે નુકસાન પણ આવી શકે. તો આવકવેરાના કાયદાની જોગવાઈ અનુસાર જો તમે આવકવેરા રિટર્ન કલમ 139 કલમ 139 હેઠળના નિયત સમય અનુસાર ભર્યું ન હોય તો દર્શક મિત્રો, તેવા કેસમાં તમે જે નુકસાન તમે ભોગવ્યું છે એ નુકસાન આવકવેરાના કાયદામાં જેને આગળ ખેંચવા માટેની આપણે જોગવાઈઓ કહીએ છીએ, કેરી ફોરવર્ડ કરવા માટેની, એ કેરી ફોરવર્ડનો લાભ તમે ગુમાવી દેશો. એટલે સૌથી મહત્ત્વની વાત તો એ છે કે નુકસાનવાળા કેસમાં કોઈ પણ સંજોગોમાં તમને તમારું આવકવેરાનું રિટર્ન મોડું ભરવાનું પરવડે નહીં. તમારી રિટર્ન ભરવાની તારીખ 31 જુલાઈ હોય કે 30મી સપ્ટેમ્બર હોય, જે પણ તારીખ હોય, પરંતુ એ તારીખથી જો તમે મોડું કર્યું તો આ નુકસાનવાળા રિટર્નના કેસમાં તમે નુકસાન આગળ ખેંચવાનો લાભ સદંતર ગુમાવશો. આ ઉપરાંત આવકવેરાના કાયદાની જે કેટલીક વિશેષ કલમો છે જેને આપણે સેક્શન 80 હેઠળની કે અમુક પ્રકારના વિશિષ્ટ નફા હોય, આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંડરટેકિંગ હોય કે કોઈક સ્પેશિયલ બેકવર્ડ એરિયાઝ કે ડેવલપિંગ એરિયાઝની અંદર તમે કોઈ ધંધો સેટઅપ કર્યો હોય, ઉદ્યોગ સેટઅપ કર્યો હોય, તો એના સંદર્ભમાં જે તમને સેક્શન 80 IA, IB એ બધી કલમો હેઠળની કપાતોના જે લાભ મળે છે, તો એ લાભ પણ જો તમે સમયસર રિટર્ન ન ભરો તો એના સંદર્ભમાં તમે આ કપાતના કોઈ લાભ મેળવી શકશો નહીં. એટલે દર્શક મિત્રો, આ બાબત ખાસ ખ્યાલમાં લેવા જેવી છે. ઓકે, હવે અહીંયા મુકેશભાઈ આપણે વાત કરીએ 31મી જુલાઈની, પણ હવે જો આ આવકવેરા રિટર્ન ભરવાની 31મી જુલાઈ ચૂકી જવાય તો ક્યાં સુધીમાં રિટર્ન ભરી શકાય? યસ, નુકસાન સિવાયના રિટર્નોમાં, નુકસાનના રિટર્નમાં મેં કહ્યું એ પ્રમાણે યુ વિલ લૂઝ ધ બેનિફિટ ઓફ કેરી ફોરવર્ડ ઓફ લોસ. આ તબક્કે એક બીજી પણ મહત્ત્વની સ્પષ્ટતા કરી લઉં, કારણ કે નુકસાન હોવાનું એટલે કે જે નેગેટિવ રિઝલ્ટ તમારા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આવે એ હોવા પાછળનું કારણ એક તો તમે એકચ્યુઅલ ધંધાકીય નુકસાન સહન કર્યું હોય તો, અથવા તો ઘણીવાર તમારા કેસમાં ઘસારાની રકમ જે ડેપ્રિસિએશનની કપાત તમે લો છો એને કારણે તમને નુકસાન ઉદ્ભવતું હોય. તો આ જે ડેપ્રિસિએશન છે કેરી ફોરવર્ડ કરવા માટે ની જે જોગવાઈઓ છે એ કલમ 32 સેક્શન 32 ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ આપવામાં આવેલી છે. અને એ કલમના સંદર્ભમાં જે અસમાવિષ્ટ ઘસારો એટલે કે અનએબ્સોર્બ્ડ ડેપ્રિસિએશન હોય એને આગળ ખેંચવા માટે
તમને આ કલમ 80ની જે જોગવાઈ આપણે જોઈ એનો બાદ નડતો નથી. આ સિવાય આજે એમ સમજો કે તમારે રેગ્યુલર રિટર્ન ભરવાનું છે, જેમાં તમારે કોઈ ટેક્સ ભરવાનો હોય અથવા તો રિફંડ લેવાનું થતું હોય, તો એવા કેસમાં જો તમે રિટર્ન ભરવાની તમારી નિયત તારીખ 31મી જુલાઈ કે 30મી સપ્ટેમ્બર ચૂકી ગયા, તો દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે આ આકારણી વર્ષ એટલે કે આકારણી વર્ષ 2017-18થી એક નવી જોગવાઈ અમલમાં આવી છે. કારણ કે ગત વર્ષ 2016-17ના આકારણી વર્ષ સુધીની જે પ્રવર્તમાન જોગવાઈઓ હતી તે અનુસાર આવકવેરા રિટર્ન મોડામાં મોડું તમારું સંબંધિત આકારણી વર્ષ પૂર્ણ થાય ત્યારથી માંડીને 1 વર્ષના સમયગાળા સુધીમાં તમે ભરી શકતા હતા. એટલે જો દ્રષ્ટાંત તરીકે વાત કરીએ તો જે ગત આકારણી વર્ષ હતું 2016-17 એનું રિટર્ન માની લો કે તમે 31મી માર્ચ 2017 સુધીમાં ભરી શક્યા નથી, તો એ 2016-17નું રિટર્ન 16-17 પૂરું થાય 31મી માર્ચ 2017 ત્યારથી માંડીને 1 વર્ષ એટલે કે 31મી માર્ચ 2018 સુધીમાં તમે 2016-17ના આકારણી વર્ષનું રિટર્ન ભરી શકતા હતા. પરંતુ ચાલુ આકારણી વર્ષથી જે નવી જોગવાઈ હવે અમલમાં આવી છે કલમ 139 હેઠળ, તે અનુસાર તમારે ચાલુ આકારણી વર્ષ 2017-18નું રિટર્ન, દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખશો કે હવે આકારણી વર્ષના અંત સુધીના સમયમાં જ તમે ભરી શકો. એટલે કે જુલાઈ કે સપ્ટેમ્બર ચૂક્યા તો વધુમાં વધુ સમય મળશે તમને 31મી માર્ચ. એટલે 17-18નું રિટર્ન 31મી માર્ચ 2018 સુધીમાં જ ભરવાનું રહે. જો એ તારીખ ચૂકી ગયા તો ત્યારબાદ તમે આકારણી વર્ષ 2017-18નું રિટર્ન આવકવેરાના કાયદાની નિયમિત જોગવાઈઓ અનુસાર ભરી શકશો નહીં. ઓકે, અહીંયા એક બીજો મુદ્દો છે કે કેટલીક વખત જો રિટર્નમાં ચૂક રહી ગઈ, 31મી જુલાઈએ રિટર્ન ભરી દીધું છે કે સપ્ટેમ્બરના છેલ્લા દિવસ સુધીમાં રિટર્ન ભરી દીધું છે, પણ રિટર્નમાં કોઈ ભૂલ રહી ગઈ, તો આ રિવાઇઝ રિટર્ન માટેની શું જોગવાઈઓ છે? બિલકુલ વિક્રમ, આવકવેરાના કાયદાની કલમ 139 હેઠળ રિવાઇઝડ રિટર્ન ભરવા માટેની પણ વિશેષ જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે. સેક્શન જેને 139 સબસેક્શન 5 કહેવામાં આવે છે. હવે એમ સમજો કે તમે તમારું આવકવેરાનું રિટર્ન ભર્યા પછી તમારા ધ્યાનમાં આવ્યું કે તમે કોઈ આવક બતાવવાનું ભૂલી ગયા છો કે કોઈ કપાત બાદ માંગવાનું ચૂકી ગયા છો, તો એવા કેસમાં તમે તમારું આવકવેરાનું રિટર્ન રિવાઇઝ કરીને તમારી આવકમાં સુધારો કરીને અથવા તો જે ટેક્સની ક્રેડિટ કોઈ માંગવાની રહી ગઈ હોય કે જે કંઈ પણ હોય તે તમે એ રિવાઇઝ રિટર્ન હેઠળ દર્શાવી શકો છો. હવે દર્શક મિત્રો, એક મહત્વનો સુધારો આ ચાલુ આકારણી વર્ષ 2017-18થી અમલમાં આવ્યો છે, પણ ખ્યાલમાં રાખવો જરૂરી છે. અગાઉની જોગવાઈઓ અનુસાર જે ઇનફેક્ટ સુપ્રીમ કોર્ટે પણ એ અર્થઘટનને માન્ય રાખ્યું હતું કે આવકવેરા ખાતા તરફથી જે સેક્શન 139ની જોગવાઈઓ 139(5)ના સંદર્ભમાં ખાસ કરીને એ રીતે કરવામાં આવતી હતી કે જો તમે તમારું ઓરિજિનલ રિટર્ન 139(1) હેઠળનું સમયસર ન ભર્યું હોય, એટલે કે 31મી માર્ચ સુધીમાં, આપણે જો આગલા વર્ષની વાત કરીએ કે તમે 31મી માર્ચ સુધીમાં એ રિટર્ન ભર્યું નથી, તો એવું રિટર્ન તમે પાછળથી ભરો,
31મી માર્ચ અથવા તો 1 વર્ષ પછીની જે આપણે અગાઉ જોગવાઈ જોઈ એ અનુસાર, તો એવા રિટર્નને તમે રિવાઇઝ કરી શકશો નહીં. બીજા શબ્દોમાં કહીએ તો જે અત્યાર સુધીની પ્રવર્તમાન જોગવાઈઓ હતી તે અનુસાર માત્ર સમયસર ભરાયેલા રિટર્નને જ રિવાઇઝ કરી શકાતા હતા. પરંતુ આ જોગવાઈમાં આ ચાલુ આકારણી વર્ષ 2017-18થી એટલીસ્ટ કરદાતાઓ માટે એક રાહતકારક સુધારો એ આવ્યો છે કે તમે તમારું ઓરિજિનલ રિટર્ન કદાચ સમયસર ન ભરી શક્યા હો, કોઈ કારણસર મોડું થયું હોય, તો પણ આ રિવાઇઝ રિટર્ન છે એ ઓરિજિનલ રિટર્ન ભરવા માટેનો જે સમયગાળો છે ત્યાં સુધીમાં તમે ભરી શકો. એટલે આકારણી વર્ષ 2017-18ની વાત કરીએ દર્શક મિત્રો, માની લો કે તમે તમારું રિટર્ન ઓગસ્ટ 2017માં ભરો છો અને ઓક્ટોબરમાં તમને કોઈ ભૂલ ધ્યાનમાં આવી કે નવેમ્બરમાં ભૂલ ધ્યાનમાં આવી, તો એ રિટર્નને તમે સુધારીને માર્ચ 2018 સુધીમાં ગમે ત્યારે અથવા તો તમારી આકારણી પૂર્ણ થાય તે પહેલાં, બેમાંથી જે તારીખ પહેલાં હોય ત્યાં સુધીમાં તમે રિટર્ન રિવાઇઝ કરી શકો છો. ઓકે, તો આ મુદ્દો જે છે એ ખાસ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનો રહેશે. સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારીએ. વેલકમ બેક. મુકેશભાઈ, અહીંયા બહુ ડિટેલમાં આપણે વાત કરી અને રિવાઇઝ રિટર્નનો મુદ્દો તો ખાસ મહત્વનો રહેશે, પણ હવે એક બીજો મહત્વનો મુદ્દો એ છે કે આ તો આપણે ઓપ્શન્સ આપી દીધા અને સમયસર રિટર્ન ભરવાની વાત આપી દીધી, પણ જો હવે આ સમયસર રિટર્ન નથી ભરાયું તો એના કોન્સિક્વન્સીસ, પરિણામો શું ભોગવવાના રહેશે? વિક્રમ, આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને દર્શક મિત્રો એ અંગે યોગ્ય જાણકારી મેળવે એ પણ એટલું જ મહત્વનું છે. કારણ કે આવકવેરાના કાયદા હેઠળ સમયસર રિટર્ન ન ભરવા માટેની જે પ્રવર્તમાન જોગવાઈઓ છે એ સમજી લેવી અત્યંત આવશ્યક છે. સૌ પ્રથમ તો આવકવેરાના કાયદાની કલમ 234 કેપિટલ A એટલે 234 કેપિટલ A તમારે ખ્યાલમાં રાખવાની છે, જે અનુસાર માની લો કે 31મી જુલાઈએ તમારી રિટર્ન ભરવાની નિયત તારીખ છે. રિટર્ન ભરતા સમયે તમારે જે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ અથવા સ્વયં આકારણીનો જો કોઈ કર ભરવાનો થતો હોય, કારણ કે તમારો TDS કપાયો હોય અથવા તો તમે એડવાન્સ ટેક્સ ભર્યો હોય, એના કરતાં તમારા આવકવેરા રિટર્નના આધારે જે ભરવાપાત્ર આવકવેરો હોય એ વધુ થતો હોય તો એટલી વધારાની રકમ, દર્શક મિત્રો આપ જાણો છો, આપણે રિટર્ન ભરતી વખતે એ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ તરીકે ભરવાની રહે છે. હવે તમે 31 જુલાઈ સુધી રિટર્ન ભરતા નથી તો તેવા કેસમાં 1 ઓગસ્ટથી ખ્યાલમાં રાખશો કે 1% દર મહિના દીઠ એટલે કે 1% પર મંથ એટલે વાર્ષિક 12% ધોરણે તમારે જે દંડનીય વ્યાજ કહીએ એ ચૂકવવાનો પ્રશ્ન અથવા તો સમસ્યા ઉપસ્થિત થાય. દાખલા તરીકે તમારે 10,000 રૂપિયાનો સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભરવાનો છે, 31 જુલાઈ સુધી રિટર્ન ભરવાનું છે, તમે ઓગસ્ટમાં પણ ન ભર્યું, સપ્ટેમ્બરમાં તમે માની લો કે 5મી સપ્ટેમ્બરે રિટર્ન ભરો છો, તો આવકવેરા નિયમો અનુસાર આજે એક આખો મહિનો છે તો ગણાય જ, પણ ઇવન મહિનાનો પાર્ટ હોય એને પણ આખો મહિનો ગણીને એ વિલંબ, એટલે દાખલા તરીકે તમે 1 મહિનો ને 2 દિવસ પણ મોડું કર્યું હોય તો પણ તમારે પૂરા 2 મહિનાના હિસાબે દંડનીય વ્યાજ ભરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલે સૌથી પહેલાં તો આ મહત્ત્વની જોગવાઈ ખ્યાલમાં રાખવાની છે. ઇનફેક્ટ જો જાહેર ધર્માદા ટ્રસ્ટ હોય એને તો ટેક્સ ભરવાનો ન પણ થતો હોય તો પણ આજે જો એની જે નિયત તારીખ છે, સામાન્ય રીતે ટ્રસ્ટો માટે ઓડિટ હોય એટલે ઓડિટના
સંદર્ભમાં એમના માટેની નિયત તારીખ આવે 30મી સપ્ટેમ્બર. હવે 30મી સપ્ટેમ્બર સુધી આ ટ્રસ્ટે જો પોતાનું આવકવેરા રિટર્ન ભર્યું નથી તો એવા કેસમાં એને આ 234A જો ટેક્સ ભરવાનો થતો હોય તો એના ઉપરનું દંડનીય વ્યાજ તો આવે જ, પરંતુ રિટર્ન મોડું ભરવા બદલ પર ડે પ્રત્યેક દિવસ દીઠ તમારે ટેક્સ ભરવાનો ન થતો હોય તો પણ પ્રત્યેક દિવસ દીઠ ₹100નો તમારે દંડ લાગે. એટલે દેટ ઇઝ અંડર સેક્શન 272A. હવે એમ સમજો કે તમે 50 દિવસ મોડું કર્યું તો 50 ગુણ્યા 100 એટલે ₹5000 તમારે દંડ ભરવાનો આવે પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર. એટલે દર્શક મિત્રો, આ જોગવાઈ પણ એટલી જ લક્ષમાં લેવા જેવી છે. અને વિક્રમ, આપણે જે અગાઉ વાત કરી કે 31મી માર્ચ એ તમારી જે નિયત તારીખ છે, નાણાકીય વર્ષના અંત સુધીમાં જો તમે તમારું આવકવેરા રિટર્ન ન ભરો તો જે સેક્શન 271 કેપિટલ F 271F હેઠળની જોગવાઈ અનુસાર તમને ₹5000નો દંડ પણ થવા પાત્ર થાય. ઓકે મુકેશભાઈ, આ વાત થઈ. હવે અહીંયા સમયસર રિટર્ન લોકો સામેથી ભરતા થાય એના માટે થઈને સરકાર CBDT આગામી વર્ષથી એટલે કે આકારણી વર્ષ 2018-19થી કેટલીક નવી કડક જોગવાઈઓ લાવી રહી છે, તે શું છે? બિલકુલ વિક્રમ, આ નવી કડક જોગવાઈઓની વાત કરીએ તે પહેલાં એક નાનકડો મુદ્દો બીજો અહીંયા સ્પષ્ટતા. આપણે દંડનીય વ્યાજની વાત કરી, પરંતુ તમને એમ સમજો કે ટેક્સ ભરવાનો થતો નથી, કોઈ જ ટેક્સ ભરવાનો થતો નથી, તમારે રિફંડ લેવાનું થાય છે. હવે આ રિફંડ લેવાનું હોય ને ત્યારે એક સામાન્ય માણસ એવું હોય છે કે ભાઈ આમાં શું, મને 2 મહિના મોડું થશે તો શું, મારે તો કોઈ દંડ ભરવાનો નથી, મને મારું રિફંડ તો આવવાનું જ છે ને, તો 2 મહિના મોડું થાય તો એમાં શું ફેર પડી જાય છે. પરંતુ દર્શક મિત્રો, ખાસ ખ્યાલમાં રાખશો કે ગયા વર્ષથી જે એક જોગવાઈનો મહત્વનો સુધારો કરવામાં આવ્યો એ સેક્શન 244 કેપિટલ A કલમ 244A. હવે આ કલમ 244A જો આપને ખ્યાલ હોય તો તમને જે રિફંડ મળવા પાત્ર હોય એ તમારા ભરવા પાત્ર આવકવેરાના 10%થી વધારે રકમ થતી હોય તો આપ જાણો છો એ પ્રમાણે આકારણી વર્ષની 1 એપ્રિલથી શરૂ કરીને તમને જ્યાં સુધી એ રિફંડ મળે એટલા સમયગાળા ઉપર તમને વ્યાજ આવકવેરા ખાતા દ્વારા ચૂકવવામાં આવે છે. અલબત્ત આ વ્યાજનો દર એ માસિક 0.5% છે. આપ જાણો છો એમ તમારે ભરવાનું હોય કે ચૂકવવાનું હોય તો માસિક 1% એટલે 12% ચૂકવવાનું થાય. તમને મળે છે 6%, પણ 6% આજના જમાનામાં ખોટું નથી, કારણ કે અત્યારે તો ફિક્સ ડિપોઝિટ પર 7% મળે છે. તો આ 6% આવકવેરા ખાતું તમને વ્યાજ આપે એ આવકારપાત્ર છે. પરંતુ દર્શક મિત્રો, ખાસ ખ્યાલમાં રાખશો, ઘણા બધા લોકોને ખબર નથી. એમ સમજો કે આ વખતે તમારે ₹25000નું રિફંડ લેવાનું થાય છે. તમારી રિટર્ન ભરવાની નિયત તારીખ છે 31મી જુલાઈ, અને તમે બ્રહ્મા રહીને તમારું રિટર્ન સમયસર ભરતા નથી. તમને એમ છે કે હવે આ શું ફરક પડે છે, ભરીશું 2-4 મહિને શાંતિથી, મારે રિફંડ જ લેવાનું છે ને. આમાં તમે શું ગુમાવો એ ખ્યાલમાં રાખશો, કારણ કે સેક્શન 244 કેપિટલ Aની જોગવાઈ અનુસાર જે કેસમાં સમયસર રિટર્ન ભરવામાં ન આવ્યું હોય તેવા કેસમાં 1 એપ્રિલથી શરૂ કરીને જ્યાં સુધી તમે રિટર્ન ભરો ત્યાં સુધીના સમયગાળા માટે આવકવેરા ખાતા દ્વારા કોઈ પણ વ્યાજ તમારા રિફંડ ઉપર ચૂકવવામાં આવશે નહીં. એટલે ખાસ ખ્યાલમાં રાખશો દર્શક મિત્રો કે 1 એપ્રિલથી જે મળવાપાત્ર વ્યાજ છે, એમ સમજો કે તમે જુલાઈ સુધીમાં સમયસર ભરતા નથી તો આ એપ્રિલ, મે, જૂન ને જુલાઈ 4 મહિનાનું તો સીધું વ્યાજ તમે ગુમાવો છો.
એમ સમજો કે 25,000 ઉપર આજે 2% પ્રમાણે 500 રૂપિયા પણ થાય, પણ એ 500 રૂપિયાનું વ્યાજ તમે ગુમાવશો. એટલે આ વાત તમે ચૂકશો નહીં. અને જો હજી મોડું કરો તો જેટલા સમયગાળા માટે તમે વિલંબ કર્યો હોય એટલા સમયગાળા માટે તમને કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે. વ્યાજ મળશે તમને માત્ર ફ્રોમ ધ ડેટ યુ ફાઇલ ધ રિટર્ન. આ ઉપરાંત વિક્રમ, તમે જેનો ઉલ્લેખ કર્યો કે 2017ના કેન્દ્રીય અંદાજપત્રમાં એક અત્યંત મહત્વની જોગવાઈ દાખલ કરવામાં આવી, અને એ છે આજે રિટર્ન મોડું ભરવા બદલ એક નવી કલમ એ લોકો લઈ આવ્યા, સેક્શન 234F. અને એ 234F હેઠળની ફી એ લોકો એક નિયત કરી. આ ફી શબ્દ એટલા માટે પ્રયોગ કર્યો એમણે કે પહેલાં જ્યારે દંડ કરતા ત્યારે દંડ સામે તમે અપીલ કરી શકો અને તમે એમ કહો કે ભાઈ મારે વ્યાજબી કારણ છે, આ છે, તે છે, આના કારણે મોડું થયું, આમ થયું, તેમ થયું, એમ કરીને તમે એમાંથી છટકી શકતા હતા. પરંતુ આ ફી છે એ તો મેન્ડેટરી છે, એમાં કોઈ અપવાદ નહીં. હવે સદભાગ્યે આ જોગવાઈ અમલમાં આવવાની છે આકારણી વર્ષ 2018-19થી, એટલે કે આવતા વર્ષના 31મી જુલાઈ 2018થી દર્શક મિત્રો તમારે જે રિટર્ન ભરવાનું આવશે એના સંદર્ભમાં જોગવાઈ લાગુ પડવાની છે. પણ ખાસ ખ્યાલમાં રાખશો કે આ 234F હેઠળ થવાનું શું, તમે તમારું આવકવેરા રિટર્ન 31મી જુલાઈ એમ સમજો કે 2018 ભરવાનું છે, તમે કોઈ કારણસર 2 દિવસનો ખાલી વિલંબ કર્યો અને બીજી ઓગસ્ટે રિટર્ન ભરો છો, તો આ 234F પ્રમાણે સીધો 5,000 રૂપિયાનો તમને દંડ લાગુ પડે. તમારે 1 પણ રૂપિયાનો ટેક્સ ભરવાનો થતો નથી, તમારે રિફંડ લેવાનું થાય છે, તેમ છતાં આ 5,000નો ચાંદલો, આપણી શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો તમને ચોંટશે. કેમ? કારણ કે તમે આળસ કરી તમારું રિટર્ન સમયસર ભરવામાં. અને એ પણ જો 31મી ડિસેમ્બર સુધીમાં તમે ભરો તો 5,000, પણ જો 31મી ડિસેમ્બર પણ ચૂકી ગયા તો આ 5,000ને બદલે 10,000નો દંડ. અને 31 માર્ચ પછી તો તમે રિટર્ન ભરી શકતા જ નથી. એવા કેસમાં તો દંડ ઉપરાંત આજે દર્શક મિત્રો તમે રિટર્ન ન ભરવા બદલ આવકવેરા ખાતું તમારી સામે પ્રોસિક્યુશનની એટલે સજા માટેની કાર્યવાહી પણ હાથ ધરી શકે છે. એ ખાસ ખ્યાલમાં રાખશો. એટલે વિક્રમ, આ સંદર્ભમાં આપણે દર્શક મિત્રોને એ બાબતે સજાગ કરીએ કે આવતા વર્ષથી આજે બિલકુલ કડક અને આકરી જોગવાઈઓ આવવાની છે, જેને કારણે તમારે હવે શિસ્તબદ્ધ રહ્યા વગર છૂટકો જ નથી. તો આ શિસ્તનું પાલન, જેને આપણે કહીએ નેટ પ્રેક્ટિસ, આ વખતથી શરૂ કરી દો. આ વર્ષે જો તમે તમારું રિટર્ન સમયસર ભરવાની એક ટેવ પાડી હશે તો એ ટેવ આવતા વર્ષે તમને કામમાં લાગશે. નહીં તો આ 5,000 કે 10,000 એમાં ખાલી એકમાત્ર નાની રાહત એટલી છે કે જો 5 લાખ રૂપિયાથી ઓછી આવકનું રિટર્ન હોય તો આ 5,000 કે 10,000ને બદલે એ લોકો 1,000નો દંડ કરશે, પણ ફી લેશે તમારી પાસે, પણ ફી તો લેશે ને લેશે. ઓકે, તો આ વખતે તો એક ટેટ પ્રેક્ટિસ શરૂ કરી દો અને એ પછી આવતા વર્ષે તો સમયસર રિટર્ન ભરવાની તૈયારી દરેક કરદાતાએ રાખવી પડશે. કેટલાક દર્શકોના પ્રશ્નોના જવાબ લઈશું. મુકેશભાઈ, સીજે ઠક્કર અમદાવાદથી આપણને પૂછી રહ્યા છે કે તેઓ એક રિટાયર્ડ ગવર્મેન્ટ સર્વન્ટ છે, એમને રિવિઝન પે આવ્યું છે, તો હવે આ નવા રિવિઝન પે પછી એમનો પ્રશ્ન એવો છે કે એ કોઈ દાન કરી અને 200% સુધી રિબેટ મેળવી શકે એવી કોઈ સ્કીમ છે? વાહ, પાકા અમદાવાદી છે આપણા મિત્ર, કે 200%ની કપાત. દર્શક મિત્રો, આવકવેરાના કાયદા હેઠળ 175%ના દાનની જોગવાઈ સેક્શન 35 હેઠળ, જે ખાસ કરીને વૈજ્ઞાનિક સંશોધન માટે, એટલે કે
આજે ઇવન કેન્સર રિસર્ચ કે બ્લાઇન્ડમેન્સ એસોસિએશનની રિસર્ચ એક્ટિવિટીઝ વગેરે માટે તમે જો કોઈ ફાળો કે દાન આપ્યું હોય તો એ મળી શકે છે. પણ સેક્શન 35 મીન્સ તમે ધંધાકીય આવક મેળવતા હોવા જોઈએ. હવે આપણા મિત્ર ભાઈ શ્રી ઠક્કર છે, તમે પગારદાર છો અને પગારદારના કેસમાં સેક્શન 35ની રાહત એટલે કે આ વેટેડ ડિડક્શનનો લાભ તમને મળી શકતો નથી, એ ખ્યાલમાં રાખશો. પરંતુ જે કલમ 80G હેઠળ 50%ની જે જોગવાઈ છે ને એમાં પણ યુ હેવ રાઇડર્સ કે તમારી કુલ આવકના 10%ની મર્યાદામાં રહીને જે રકમ આપો એના 50% તમને કપાત બાદ મળે. એની સરખામણીમાં આવા પ્રકારની જે વિશિષ્ટ દાનની જોગવાઈઓ છે, મેં કહ્યું એ પ્રમાણે ફોર સાયન્ટિફિક રિસર્ચ વગેરે, તો પગારદારો એટલે કે ધંધાકીય આવક ન મેળવતા હોય એવા કરદાતાઓ માટે એક સેક્શન છે 80GGA, ઇવન ફોર સ્પેસિફિક સોશિયો ઇકોનોમિક પ્રોજેક્ટ્સ તમે જો કોઈ દાન આપ્યું હોય તો એમાં તમને 100%, હવે આજે એમ સમજો કે તમારી 20 લાખ રૂપિયાની આવક છે અને તમે 10 લાખ રૂપિયાનું દાન આપો તો એ 10 લાખ રૂપિયા તમને 100% કોઈ પણ મૂંઝવણ વગર. ધંધાકીય આવક હોય તો વેટેડ ડિડક્શનનો લાભ પણ લઈ શકો, ધંધાકીય નથી માટે આ 100%નો પણ લાભ તમે ચોક્કસ લઈ શકો. ઓકે મુકેશભાઈ, આ સમગ્ર ચર્ચા કરી આપણે રિટર્ન કેવી ભરવાનું તો પહેલાં સમજાવ્યું જ, પછી સમયસર ભરવાનું કેટલું જરૂરી છે એ પણ સમજાવ્યું. દર્શકોના પ્રશ્નો હજુ પણ આપણી પાસે છે અને આના સંબંધિત છે. આગામી સપ્તાહે પણ હજુ આપણે એક વખત આના ઉપર જ ચર્ચા કરીશું અને આજની આ ચર્ચામાં આપ જોડાયાના સમગ્ર વિગતોમાં દર્શકો સુધી પહોંચાડી ઘણો આભાર આપનો. અને સાથે જ હાલ હવે અત્યારે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં બસ આટલું જ. આગળ વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.